તો અમદાવાદના મેયર હિતેશ બારોટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હિતેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। હિતેશભાઈ, આ જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, આ જે ફેક્ટરી છે તેનું લાયસન્સ કેન્સલ થયેલું હતું અને છતાં પણ આ ફેક્ટરી ચાલતી હતી। ખુલ્લા ખેતરમાં આપણા અમદાવાદ જિલ્લાની અને અમદાવાદ શહેરની બોર્ડર ઉપર છે અને એ જગ્યા ખુલ્લું ખેતર છે ને એક નાનકડી ઓરડી છે, એનું બધા ડૂબી ગયા છે। જે બનાવ બન્યો છે, જે ઇન્જર્ડ થયેલા છે એ લોકોને આપણે બધા જ લોકોને હોસ્પિટલ ખાતે મોકલ્યા છે। ફાયરની ટીમ બાજુમાં રિપીટ એક્શન ફોજ હોય એ પણ ધડાકાનો અવાજ સાંભળીને આવી ગયા છે અને પોલીસ પણ છે ને પોલીસ કાર્યવાહી ચાલુ છે। અત્યારે હાલ સ્થળ ઉપર બિલકુલ વિભાગના દ્વારા બુઝાવી દીધેલી છે। આગનું પ્રમાણ બિલકુલ નહિવત કરી દીધું છે। જી હિતેશભાઈ, જે રીતે સૌથી મહત્વની વાત એ છે કે આ જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓ અમદાવાદમાં હોય કે બાકીની પણ જગ્યાએ હોય, કાં તો તેના લાયસન્સ હોતા નથી અથવા લાયસન્સ કેન્સલ થયા હોય તો પણ તે ધમધમતી હોય છે અને આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવે છે અને તેમાં લોકોના મોત થઈ રહ્યા છે। જે આપણા કોર્પોરેશનની હદમાં હોય એની ધ્યાન રાખતું હોય છે, પણ આવી કોઈ પરમિશનો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી નથી। કોર્પોરેશનના વિભાગ દ્વારા પણ આવી કોઈ પરમિશન આપેલી છે નહીં લાસ્ટમાં કેટલાય સમયથી, અને ડાયરેક્ટ એક્સક્લુઝિવ લાયસન્સ એ બીજા વિભાગથી મેળવતા હોય છે। પણ અત્યારે જ આપણી તાત્કાલિક જાણકારી મળી અને ફાયરના મુખ્ય અધિકારીથી લઈને ફાયરનો સ્ટાફ એમનું રિપીટ એક્શન ફોર્સ પણ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે અને એના દ્વારા આગ સંપૂર્ણ બુઝાવી દીધી છે અને બધા જ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। જી જી હિતેશભાઈ, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓ છે અમદાવાદમાં હોય કે પછી કેટલા મોટા જે ગોડાઉન છે તો ત્યાં હવે તપાસ કરવામાં આવશે કે ત્યાં બધું સહી સલામત છે કે કેમ, કારણ કે વારંવાર આ પ્રકારના બનાવ બની રહ્યા છે। 100% વારંવાર આ બનાવ બનતો રોકવા માટેનો કોર્પોરેશન હંમેશા પ્રયાસ કરતું જ છે। આ ખુલ્લા ખેતરની અંદર છે આ બનાવ બન્યો છે, જગ્યા ખુલ્લું ખેતર જ છે। હું જગ્યા ઉપર જ ઉભો છું અને બારીકાઈથી કોર્પોરેશન આ વિષયમાં ધ્યાન કરશે। જી જી જી, આભાર હિતેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે મેયરે પણ વાત કરી છે કે આ એક ખેતરમાં ફેક્ટરી ચાલતી હતી, સૌથી મહત્વની વાત એ છે કે આ જે ફેક્ટરી હતી તેનું લાયસન્સ રદ થઈ ગયેલું હતું અને છતાં પણ આ ફેક્ટરી ધમધમતી હતી। આ પહેલા પણ જે એક ઘટના બની ચૂકી છે અને જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓની ઘટનાઓ બની છે તેમાં લોલમ લોલ સામે આવી છે। અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફનો જે કેમ્પ છે આના પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે, ત્યાં કેનાલ કિનારે એક ઓપન ખેતમાં એ મેહુલ ડોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી। આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે। બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે। આમાં આરએફ જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંત ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલ। લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા। આગ તેના પૂર્ણતયા કાબૂમાં છે ઓર રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને હતા। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એફએસએલ व तमाम एजेंसीने तेना स्थलों पर बुलावामां आवेल। तकरीबन 3:30 बजे के आसपास फायर कंट्रोल को जो मैसेज मिला था कि ब्लास्ट हुआ है और ये रूरल एरिया अहमदाबाद का रूरल एरिया है, अहमदाबाद कॉरपोरेशन के बाहर का एरिया है, जहाँ पे इमीडिएटली फायर टीम ने रिस्पॉन्ड किया और रिस्पॉन्ड करने के बाद यहाँ पर चला कि फटाकड़ा बनाने की फैक्ट्री यहाँ पे चल रही थी, जिसमें फर्स्ट रिस्पॉन्स आरएएफ टीम ने किया था, जिनका यहाँ पे कैंप बहुत पास में ही है। और फटाकड़ा जहाँ बन रहे थे यहाँ पे इलेक्ट्रिक कनेक्शंस नहीं है, फायर फाइटिंग के संसाधन यहाँ पे लगे हुए थे, बट जो प्राथमिक तपास हुई कि फायर कैसे लगी ये भी देखना पड़ेगा। साथ में जो लीगल एप्लीकेबिलिटी है कि यहाँ पे जो ऑनर है उससे बात करके फिर फर्दर कोर्स ऑफ एक्शन किया जाएगा। અહીંયા આવ્યો તો આગ જેવું લાગ્યું હતું, બરોબર ધુમાડા નીકળતા હતા। પછી આ અમારા મિત્ર ને અમે 2 જણા આવ્યા હતા આરએફથી और અમે આવ્યા હતા। આવીને ડેડ બોડી જોઈ તો 2 જણા બહુ ચિલ્લાતા હતા। પછી એને અમે પકડીને ખાટલા પર બહાર કાઢ્યો। અત્યાર સુધી 108 આવી। 108માં અમે 4 જણાને તો અમે શિફ્ટ કર્યા और 3 જણા એકદમ મરી ચૂક્યા હતા और એક પાણીમાં પડ્યો હતો અહીંયા। પછી 8-9 જણાને તો અમે રેસ્ક્યુ કર્યા। તો રામોલ પોલીસ સ્ટેશન ખાતે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।
તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. કમલેશભાઈ, જે રીતે અમદાવાદમાં ઘટના બની છે અને ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, તેમાં 8 લોકોના મોત થયા છે. આપ શું કહો છો, આના માટે જવાબદાર કોણ છે? હમણાં જ હું ને માનનીય મેયરશ્રી જગ્યા ઉપર આવ્યા છીએ. ખુલ્લી જગ્યામાં ફટાકડા બનાવવાની જે ફેક્ટરી હતી એની અંદર આ બ્લાસ્ટ થયો છે. 8 લોકોને ગંભીર ઇજાઓ હોય એવું લાગે છે અને તેની સાથે બીજા 10 લોકોને પણ, એટલે ટોટલ 18 લોકોને રેસ્ક્યુ કરીને અહીંયાથી એલજી હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જી કમલેશભાઈ, સૌથી મહત્વની વાત એ પણ છે કે આ પ્રકારની ફેક્ટરીઓમાં વીજ લાઈન તો હોય છે. આ પહેલા પણ એક જે ફેક્ટરીમાં આગ લાગી હતી તેમાં પણ ગેરકાયદેસર વીજ લાઈન આપવામાં આવી હતી. તો શું અહીંયા વગર વીજ લાઈને આ ફેક્ટરી ધમધમતી હતી? ખુલ્લામાં ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલ 40-50 ટેબલ મૂકી અને એની ઉપર આ કામગીરી થતી એવું લાગે છે. સાથે સાઈડમાં 2 નાના શેડ પતરાના, જેમાં ક્યાંય લાઇટ હોય એવું મને અત્યારે તો લાગતું નથી પ્રારંભિકમાં, પણ ખુલ્લામાં કામગીરી થતી હતી ખેતરમાં. એટલે ક્યારથી આ ચાલે છે, શું છે, એ તપાસનો વિષય છે. પહેલી પ્રાથમિકતા લોકોની સારવારની છે. 18 લોકોને મેં કીધું એમ કે હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. તપાસ કરવામાં આવશે કે આ ફેક્ટરી ક્યારથી ચાલતી હતી ને આમાં કોની બેદરકારી છે. જી કમલેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હવે તપાસ કરવામાં આવશે, પરંતુ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ફટાકડાની ફેક્ટરીઓ હોય અથવા તો ફટાકડાના ગોડાઉન હોય, તે કોઈ પણ લીગલ તેમાંથી ઘણા ઓછા હોય છે અને ઇલીગલ તે ધમધમતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે ખબર પડે છે કે ત્યાં લાયસન્સ લીધેલું નથી અથવા તો લાયસન્સ લીધું છે તે એક્સપાયર થઈ ગયું છે અને છતાં પણ કોઈ જ ત્યાં તપાસ કરવા માટે નથી આવતું. સૌથી મહત્વની વાત એ છે કે હવે કાર્યવાહી થશે. ઘટના ઘટી ગયા બાદ, એટલે કે આગ લાગ્યા બાદ કૂવો ખોદવાની જે કહેવત છે તે દરેક વખતે સાબિત થતી હોય છે. કારણ કે આ પ્રકારની ફેક્ટરીઓ જે પણ ખેતરમાં ધમધમતી હોય કે પછી કોઈ જગ્યાએ ખુલ્લામાં ધમધમતી હોય અને ત્યાં તંત્રનું ધ્યાન જ ન જાય, આ પ્રકારની મોટી બેદરકારી કેવી રીતે ચાલે? કારણ કે આ ઘટનામાં પણ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે 15 લોકોને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.